હવે ખાવા વિશે તમે થોડું કંઈ કહી શકશો એનું? તમે જમવામાં શું આપો છો એને? હું અર્લી મોર્નિંગે ઉઠે પછી પ્રોપર એને એક ટાઈમ દૂધ અને ભાખરી છે જે બનાવ્યું હોય, નાસ્તો, થેપલા, પરાઠા જે બનાવ્યું હોય, પછી એ સ્કૂલે જાય છે. સ્કૂલે પણ ત્યાં સ્કૂલનું મિલ લે છે. અને બપોરે આવે પછી દાળ ભાત શાક રોટલી ફૂલ ડાયટ આપું છું. પછી પાછું ઉઠે બપોરે સ્કૂલેથી પાછું આવીને તો બપોરે પાછો 4 થી 5 વાગ્યે થોડોક હળવો નાસ્તો લે છે. એમાં કદાચ ક્યારેક જ્યુસ કા ફ્રૂટ અને દૂધ કે એવું કંઈ બી લે. અને સાંજે ડિનર શાક દાળ ભાત રોટલી ખીચડી બધું લે છે. એટલે ઇન શોર્ટ તમે જમવામાં બધું જ આપો છો, જે જરૂરી છે આપણે જેવી રીતે જ ખાઈએ છીએ એવી રીતે બધું જ જરૂરી આપો છો. એટલે તો સરસ કરો છો તમે, વ્યવસ્થિત કરો છો. હવે બીજું મારે એ પણ તમને પૂછવું હતું કે આપણે નોર્મલી જે રેગ્યુલરલી કીડા માટેની જે દવા આપતા હોય, ડીવોર્મિનેશન અમે કહેતા હોય, તો એ ક્યારેક આપેલી છે તમે? હા, આપણે આલ્બેન્ડાઝોલનો ડે હતો આલ્બેન્ડાઝોલ, ત્યારે સિંગલ ડોઝ આપેલો હા, છે. એટલે મારા ખ્યાલથી એ વસ્તુને ખાસો 5-6 મહિના જેવો ટાઈમ થયો એટલે એક બીજો ડોઝ આપી દઈએ આપણે. હા, ઓકે મેમ. ઓકે. અને વેક્સિન તો આપણે વ્યવસ્થિત